નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવગાથામાં. પૂર્વજોની ગૌરવગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે, જેથી આપણે પૂર્વજોનો વારસો જાણી શકીએ. તો ચાલુ કરીએ ભાગ 2, પરિવર્તન. તેમાં જોઈએ શ્રી બારોટ રાજનું આગમન. આપણા વૃદ્ધ બારોટ રાજ ત્રિવેણી તીર્થ સ્થાને શ્રાવણી કરી માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવ્યા હતા. તે સમયે સિદ્ધરાજ જયસિંહનું પતન થયું હતું. આથી તેઓ ધવલપુર આવી વાઘેલા વીરધવલના મહેમાન બન્યા. ત્યારે આપણા પૂર્વજોનો હિજરતનો ઇતિહાસ મેળવીને ઈસવીસન 1080માં આટકોટ અને રાજકોટમાં સ્થાયી થયા. આ વિગતનો ઐતિહાસિક પુરાવો અત્યારે બારોટના ચોપડામાં અંકિત થયેલ છે. પાટણની ચડતી વેળા પાછી અવદશામાં પરિણમી. પાટણનું પતન યવનોએ કર્યું. આપણા પૂર્વજો વાઘેલા રાજ્યમાં ગયા. નાનો વેપાર અને ખેત મજૂરી કરવા લાગ્યા. થોડા પરિવારો અરબી સમુદ્રના કાંઠે માંગરોળ, ગીરબરડા અને પ્રભાસ તરફ ગયા. નાવ વાહનો દ્વારા ઈરાનના અખાતી દેશોમાં વેપારી સાહસો ખેડતા હતા. પાટણમાં પ્રખ્યાત પટોળા જળ માર્ગે વિજયનગર સુધી લઈ જઈ વેપાર કરતા હતા. આ વેપારીઓ વણઝારો અને અમુક બંદરો પર પેઢીઓ ધરાવતા હતા. બીજાઓ ગીરમાં માલધારી પશુપાલન કરી રોજીરોટી કમાતા. સોલંકી યુગના સૂર્યાસ્ત પછી પાંચાલ ભૂમિ બરડા ગીરમાં માલધારી થઈ પશુપાલન કરી રોજીરોટી મેળવતા થયા. પાટણના પટોળા પહેરનારી માલપતી ગુર્જરો નાંદી વેલા નેસમાં વાળતી થઈ હતી. કમાલ છે કુદરતની કળાને. તેમ છતાં સંસ્કાર અને ખાનદાની ભૂલ્યા નહોતા. સ્ત્રીઓએ લાજ અને ઘૂંઘટ પ્રથાની શરૂઆત કરી. ઈસવીસન 1201થી ઈસવીસન 1298 સુધીમાં ઘણા ફેરફારો થયા. ચડતી પડતી આવી કુતુબુદ્દીન ઘોરીના ત્રાસથી રાજપૂતો પકડાયા અને મરાયા. તેમની વિધવા સ્ત્રીઓને બેગમો બનાવવામાં આવી. નિર્દોષ નાગરિકોને તેમની બહેન, બેટી અને સ્ત્રીઓને બળાત્કારથી બચાવવા પડદા પાછળ રાખવી પડતી. રાજપૂતોનું ખમીર શૌર્ય ખતમ થતાં લાજની પ્રથા શરૂ થઈ. ખતરનાક ખિલજી વંશ યવન બાદશાહે તુર્કી, ઘોરી, લોદી અને મોગલના સમયે જ સ્ત્રીઓની સ્વતંત્રતા હણાઈ અને સમાજમાં ઘૂંઘટ પ્રથા સ્વીકારાઈ. ત્યારથી આપણી જ્ઞાતિમાં પણ લાજ પ્રથા આવી. બીજી જ્ઞાતિઓમાં શિક્ષણ વધતા અને દેશ પરદેશમાં ફરતા થતાં આ લાજની પ્રથાને તિલાંજલિ આપેલ છે. આપણી જ્ઞાતિ અમુક જ વિસ્તારમાં સ્થિત તથા તેમજ શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી રૂઢિવાદી છોડી શકી ન હતી. શિક્ષણને પાંખ આવતા આ પ્રથાનું મૂલ્ય ઓછું થતાં લાજ પ્રથા છોડવાની શરૂઆત થઈ છે. સમય પ્રમાણે વિકાસ અને વિજ્ઞાનના કાળમાં કદમ મેળવવા સ્ત્રીઓએ ઘૂંઘટ બહાર જોવું પડશે. જૂના લોકોએ રૂઢિ છોડવી પડશે. લાજ કાઢવાના બદલે લાજ રાખવા પ્રેરાય તો પ્રશંસાને પાત્ર બનશે. ધવલપુરમાં ખરકવાણિયાનો યાદગાર પ્રસંગ. ધવલપુર એટલે કે આજનું ધોળકા માં રાણા વીર ધવલ વાઘેલા રાજ કરતો હતો. તેના સાગરીત શ્રાવક વાણિયા વસ્તીગત અને તેજંગી, માતા કુંવર અને પિતા આસરાજના સંતાનો શૂરવીર હોવાથી તેમને તે વખતના રાજકુળ સોમેશ્વરના કહેવાથી રાજ્યની નોકરીમાં રાખી લીધા. વસ્તીગત એટલે કે વસ્તુપાલ તે મંત્રીપદ અને તેજંગી એટલે કે તેજપાલ ને સેનાપતિ પદ સોંપવામાં આવ્યું. બાદશાહ બહેરામના રક્ષકોને મારી પાટણ પાછું મેળવ્યું. આપણા ખરકની વણઝારની પોઠોને ગોધરામાં ઘુગલુ રાજપૂત અને ખંભાતના હસન મિયા ઉતારી લેતા હતા. આવો અન્યાય કરવાવાળાને આ લોકોએ કબજે કરી ખરકની વણઝારનું રક્ષણ કરેલ. આ મુત્સદ્દી વહીવટકર્તાને લીધે મહાનગરની ચડતી કળા વખતે આપણા 350 કુટુંબો ખેતી, વ્યાપાર અને મજૂરી અને રાજ્યમાં નોકરી કરતા હતા. આપણી ઇજ્જત પણ રાજ્યમાં ઘણી હતી. આપણા પૂર્વજો રાજ્યને વફાદાર હતા અને ઘણા લોકો સમૃદ્ધ પણ હતા. તે વખતની એક ઘટના વાગોળવા જેવી છે. ભીમ અગિયારસના દિવસે મલાવ તળાવને કાંઠે દેવપીપળા નામના પવિત્ર સ્થળે વૈષ્ણવ ધર્મી લોકોનો મોટો મેળો ભરાતો. ત્યાં શંકરની પૂજા થતી. પ્રણાલિકા પ્રમાણે ઉત્સવના દિવસે 108 ફળ, સિક્કા, રત્ન વગેરે મૂકી ગરીબથી માંડી ધનિક લોકો આશીર્વાદ મેળવતા. આપણા ખરકવાણિયા પૂર્વજો શૈવ ધર્મ પાળતા અને ત્યાં મેળામાં જતા. આ મેળામાં એક વખત ધવલપુરની રાજા રાણી તેજલદે તેના 2 રાજકુંવરો સાથે શિવ મંદિરે આવી અને તેણે 108 સોનાના સિક્કા ભગવાન શંકરને ધરાવ્યા. આ જ સમયે ખરકવાણિયા ભાલચંદ ભીમજી ખૂબ જ ધનિક હતા. તેઓ વિજયનગરના ધીકતા ધંધામાં લાખો રત્નો કમાઈને આવેલ. તેને આછું નામના 108 રત્નોની ભેટ ચડાવી. પાસે ઊભેલી રાજકુંવર વિરમની આંખમાં ઝેર આવ્યું ને બોલી ઉઠ્યો કે અરે, તમે આવેલું ખરકવાણિયા શું રાજ્યને પગરખામાં પહેરી લેશો? એમ કહી તેને કૃપાણ ખેંચ્યું. દેકારો પટકારો થયો.
ભાગામ ભાગ શરૂ થઈ. આગળ ભાલચંદ્ર અને પાછળ કાળ સમો વિરમ. આ વેશ્ય વેપારી ભાલચંદ્ર દોડતો દોડતો ન્યાયી રાજા વીરધવલના શરણમાં પહોંચ્યો અને બચાવો બચાવો કરી રાજાનું રક્ષણ માંગ્યું. રાજા વીરધવલે તેને રક્ષણ પ્રદાન કર્યું. પોતાના રાજકુંવરના આવા દુષ્કૃત્ય માટે દેશ નિકાલની સજા કરે. તેને કહ્યું કે મને તારા વગર ચાલશે, પરંતુ આ વેશ્યો થકી હું જોઉં છું. આ પ્રસંગ આપણી જ્ઞાતિ ધનાઢ્યની ચાડી ખાય છે અને આ રીતે રાજ્ય સન્માન પણ મેળવેલ. આ રાજ્યકર્તાનું ન્યાયીપણું અને આપણા પૂર્વજોની રાજ્ય પ્રત્યેની વફાદારી દર્શાવે છે. ધન્ય છે આપણા પૂર્વજોને. તો બસ આજે આટલે સુધી રાખીએ. જોતા રહો પૂર્વજોની ગૌરવ ગાથા. આભાર.